મહત્વના સમાચારો પર નજર કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કે વિરમ ગામમાં જે માંડલમાં અંધાપાનો કાંડ થયો છે તે મામલે હવે ખુલાસા સામે આવી રહ્યા છે। મોતિયાના ઓપરેશન માંડલમાં થયા હતા અને આંખમાં દેખાતું નથી તેવી દર્દીઓની ફરિયાદ છે। ઓપરેશન થયા પછી ઇન્ફેક્શન પણ થયું હતું। ડોક્ટરોની ટીમ ખડે પગે કામ કરી રહી છે। કોઈપણ દર્દીની આંખને નુકસાન નથી થયું। કોની દ્રષ્ટિ આવશે અને કેટલીક આવશે તે થોડા દિવસમાં જ ખબર પડી જશે। અમારી ટીમ અહીંથી ત્યાં પણ પહોંચી ગઈ છે તેવું સ્વાતિ રમાણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના અત્યારે વિરમગામથી સામે આવી રહી છે। વિરમગામના માંડલ અંધાપા કાંડ મામલે વધુ ખુલાસા। મોતિયાના ઓપરેશન મામલે માંડલમાં થયા હતા અને તે મામલે હવે આંખમાં દેખાતું નથી તેવી દર્દીઓની ફરિયાદ પણ થવા પામી છે। ઓપરેશન થયા પછી ઇન્ફેક્શન થયું છે અને ડોક્ટરોની ટીમ ખડે પગે કામ કરી રહી છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। કોઈ પણ દર્દીની આંખને નુકસાન નથી થયું તેવું પણ ડોક્ટરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। રામાનંદ આંખ હોસ્પિટલમાં 10 તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે। એ દર્દીઓમાંથી 5 દર્દીને ઇન્ફેક્શન વધારે થયેલું હતું અને એ લોકો ગઈકાલે 15 તારીખે સિવિલ હોસ્પિટલ અહીંયા આંખ વિભાગમાં રિફર થયા છે અને આવ્યા છે। એ લોકોને મોતિયાનું ઓપરેશન 10 તારીખે થયું એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી એના માટે આવ્યા છે। અમે જોયા છે ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ। કમ્પ્લેન શું છે સર? પેશન્ટોની કમ્પ્લેન શું? પેશન્ટોની કમ્પ્લેન આંખમાં દેખાતું નથી એ છે અને આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે। મેડમ આપના અનુભવ પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે, શું થયેલું છે? પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેશન પછી ઇન્ફેક્શન થયું હોય, આંખમાં ચેપ લાગ્યો હોય એવું જણાય છે। હવે આગળ